હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળ ઢોકળી। જ્યારે કંઈ સમજણ ના પડે તો દાળ ઢોકળી બેસ્ટ ઓપ્શન હોય છે। દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા આગળ 1 કપ તુવેરની દાળને કુકરની અંદર એડ કરવાની છે, 2 કપ પાણી, હળદર, મીઠું, તેલ, સિંગદાણા અને અહીંયા આગળ આપણે ઢક્કન બંધ કરીને 4 સીટી વગાડવાની છે। ઘઉંના લોટની અંદર હળદર, લાલ મરચું, ધાણા જીરું, અજમો, સફેદ તલ, મીઠું અને તેલ નાખીને ઢોકળીનો લોટ બાંધી લો। હવે આગળ દાળ બફાઈ ગઈ છે તો 2 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી દો। કઢાઈની અંદર તેલ એડ કરી જીરું, રાઈ, મેથીના દાણા, સૂકા ખડા મસાલા, ટામેટું, આદુ મરચાં લસણની પેસ્ટ, અહીં આગળ હળદર, લાલ મરચું, ધાણા જીરું એડ કરી અને દાળ એડ કરી દેવાની છે। એટલે આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે। અહીં આગળ મીઠું પણ મેં એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે। હવે ઢોકળીનો લોટને એકવાર મસળીને સરસ મોટી આ રીતે રોટલી કરી અને આગળ તમે આગળ ચોરસ કે પછી આ રીતે ડાયમંડ શેપમાં કટ કરવાની છે। ઢોકળી એકદમ પતલી કરવાની છે। આપણે કઢાઈમાં છૂટી જ દાળ ઉકળવા માંડે એટલે બધી ઢોકળીને એડ કરી ગરમ મસાલો, આંબલીનું પાણી, ગોળ અને અથાણાનો મસાલો એડ કરવાનો છે। 5 થી 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે। એટલે આપણી આ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। જોયું ને, ઝટપટ બની જાય છે। ઉપરથી ફ્રેશ કપડાં નાખેલા ધાણા એડ કરવાના છે। તમે એને ભાત સાથે કે પછી એકલી તો સર્વ કરી શકો છો। તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને હા, ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।